વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પણ લગાવેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। પાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ છેલ્લા 20 દિવસથી શરૂ કરવામાં આવી છે, પરંતુ ફારસરૂપ બનેલી આ કાર્યવાહીમાં દબાણ હટાવવાની કાર્યવાહી બાદ પાલિકા ટીમ દબાણ હટાવીને જાય કે પછી તેના ગણતરીના જ કલાકોમાં જે તે જગ્યાએ પુનઃ દબાણ યથાવત થઈ જાય છે। આજે સંવેદનશીલ પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધીના રોડ રસ્તાની બંને બાજુના તથા બંને બાજુની ફૂટપાથ પરના કાચા પાકા હંગામી દબાણો સહિત લારી ગલ્લા અને ફૂટપાથ પર દુકાન નિર્દેશિત લોખંડની એંગલો અને ગર્ડર પર જાહેરાતના લગાવેલા બોર્ડ જેસીબી મશીન દ્વારા તોડીને દબાણ શાખાએ કબજો લીધો હતો। જાહેર રોડ રસ્તા અને ફૂટપાથ પરના દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લોકટોળા એકત્રિત થતાં જ બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો। જોકે કેટલીક જગ્યાએ દુકાનદારો અને પથારાવાળા સહિત લારીવાળાએ રકઝક અને ઘર્ષણના પ્રયાસો કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો। તો બીજી બાજુ એકત્રિત થયેલા ટોળાના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ અવારનવાર ખોરવાતી નજરે પડતી હોય છે। માત્ર આયુર્વેદિક કોલેજ 3 રસ્તા સુધીના જ પાલિકા તંત્રે ગેરકાયદેસર દબાણો હટાવીને 2 ટ્રક જેટલો અને ટ્રેક્ટર ભરીને કબજો કરીને માલ સામાન અટલાદરા સ્ટોરમાં જમા કરવાની કામગીરી હાથ ધરી હતી। પાણીગેટ પોલીસ સ્ટેશનથી મહાવીર હોલમાં આવતા દબાણો જેટલા છે, લારી ગલ્લા છે, બાંધકામ જે વધારાનું બાંધકામ છે એના દૂર કરવામાં આવી રહ્યું છે। એમાં ફાયર ટીમ, મેડિકલ સ્ટાફ તથા દબાણની ટીમ વોર્ડ 5 અને 15 સાથે રાખી કામગીરી ચાલુ છે। કેટલી લારી જપ્ત કરવામાં આવી છે? લારી અત્યારે 3 ટ્રક ભરીને સામાન લીધેલો છે અને કામગીરી ચાલુ છે। વહીવટી વોર્ડ નંબર 5 અને 15માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ અને મહાવીર હોલ 4 રસ્તાના રોડને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। કેટલો સામાન અત્યાર સુધી જપ્ત કરવામાં 3 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલ છે। શેડ, એક ઝૂંપડું પણ આપ પાછળ જોઈ શકો છો, કાર્યવાહી ચાલુ છે। પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, વોર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ છે। દબાણ ખાસ કરીને ફાયરની જે ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફાયર ટીમ આવશે સેફટી મેજરને ધ્યાનમાં રાખી ફાયરની, સ્ટ્રીટ લાઇટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે।